નમસ્કાર. આજે આપણે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના લેખો પર આધારિત અખંડ જ્યોતિના નવેમ્બર 1946ના અંકમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ. ચાલો એમાં છુપાયેલા શાણપણને સાથે મળીને ઉજાગર કરીએ. ક્યારે વિચાર્યું છે કે જીવનમાં જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે, જ્યારે પડકારો સામે આવે, ત્યારે આપણી અંદરની સાચી તાકાત, એ શક્તિનો અસલી સોર્સ એ ક્યાંથી આવે છે, ખરું ને? આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક તો આવે જ છે. અને એનો જવાબ, એનો ઉકેલ ફક્ત એક જ શબ્દમાં સમાયેલો છે, અને એ છે આત્મબળ, એટલે કે આપણા આત્માની શક્તિ. તો આ આત્મબળ આખિર છે શું? સમજો કે એ આપણા આત્માની અંદર રહેલી એક સુપ્રીમ, ક્યારેય ન ખૂટે એવી શક્તિ છે. એ જ આપણી સાચી તાકાત, સફળતા અને સુખનો મજબૂત પાયો છે. આ કોઈ હવામાં વાત નથી, પણ એક એવી વાસ્તવિક શક્તિ છે જેને આપણે સૌ કેળવી શકીએ છીએ. હવે જુઓ, આ વાત ખૂબ જ રસપ્રદ છે. આપણે સામાન્ય રીતે કઈ શક્તિઓની વાત કરીએ છીએ? શારીરિક બળ, બુદ્ધિનું બળ, પૈસાનું બળ, બરાબર? પણ આ બધાથી પણ ઉપર, આ બધા કરતાં પણ અનેક ગણી શક્તિશાળી એક તાકાત છે, અને એ છે આત્મબળ. સાચું કહું તો આ બધી જ નાની મોટી શક્તિઓનો સ્ત્રોત જ આત્મબળ છે. એ જ એમને ચલાવે છે. ગુરુદેવના શબ્દોમાં આ સત્ય કેટલી અદ્ભુત રીતે વ્યક્ત થયું છે. સૌથી સર્વોચ્ચ વસ્તુ આત્મબળ છે. જેની પાસે તે છે તેની મુઠ્ઠીમાં દુનિયા છે. વાહ! આ એક જ વાક્યમાં આત્મબળનું આખું મહત્વ આવી જાય છે. સારું, તો પછી સવાલ એ થાય કે આટલી મોટી શક્તિ, આ આત્મબળ, એને કેળવવું કઈ રીતે? એને જગાડવું કઈ રીતે? તો ચાલો એનો રસ્તો સમજીએ. અને એની શરૂઆત થાય છે પ્રેમથી પ્રેરિત કર્મોથી. આપણી અંદરની શક્તિ વધારવાનો રસ્તો એ પ્રેમ અને કર્તવ્યની ભાવનાથી કરેલા નિસ્વાર્થ કામોથી બનેલો છે. આ જ તો કર્મયોગનો સિદ્ધાંત છે, ખરું ને? કોઈ પણ ફળની અપેક્ષા વગર ફક્ત પ્રેમ અને પોતાના હેતુ માટે કામ કરવું. તો સવાલ એ છે કે આ પ્રેમથી કામ કરવું, એને જીવનમાં ઉતારવું કઈ રીતે? ચાલો એના કેટલાક ખૂબ જ સરળ સિદ્ધાંતો સમજીએ. પહેલું તો આપણું જે પણ કામ છે, જે પણ કર્તવ્ય છે, એ બસ કરવાનું, કોઈ બદલાની આશા વગર. બીજું, આપણે જે કોઈની પણ મદદ કરીએ કે સેવા કરીએ એનામાં ઈશ્વરને જોવા. ત્રીજું, આપણા કામ પાછળનો હેતુ, એનું મોટિવેશન, માત્ર અને માત્ર પ્રેમ હોવો જોઈએ. અને છેલ્લે, આપણા દરેક કર્મને એક મોટા ઉચ્ચ હેતુને સમર્પિત કરી દેવા. હવે આત્મબળ કેળવવાના રસ્તા પર બીજું એક બહુ જ મોટું અને મહત્વનું પગલું આવે છે, અને એ છે સ્વ પર વિજય. એટલે કે બહારની દુનિયા પર અસર કરતા પહેલાં આપણી અંદરની દુનિયા પર કાબૂ મેળવવો જરૂરી છે. અને અહીંયા જ મુખ્ય વાત છુપાયેલી છે. જુઓ, દુનિયાની સૌથી મોટી જીત બીજા કોઈ પર નહીં, પણ પોતાના જ મન અને પોતાની ઇન્દ્રિયો પર મેળવવાની છે. આ આત્મશિસ્ત કોઈ બંધન નથી, પણ એ તો આઝાદી અને શક્તિનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. તો આત્મવિજયની યાત્રા શરૂ ક્યાંથી કરવી? એના 4 મુખ્ય પગથિયાં છે. પહેલું, આપણા મનમાં જે પણ વિચારો આવે છે એને જજ કર્યા વગર બસ એક સાક્ષીની જેમ જોવાના. બીજું, આપણી ઇન્દ્રિયોને ખોટી, નકારાત્મક બાબતો તરફ જતી રોકવી. ત્રીજું, આપણા સ્વભાવમાં ધીરજ અને કરુણા જેવા ગુણોને ખીલવવા. અને ચોથું, રોજ થોડો સમય કાઢીને શાંતિથી બેસવું અને આત્મનિરીક્ષણ કરવું. આ સરખામણી કેટલી સચોટ છે ને! મનની 2 અલગ અલગ સ્થિતિ અને એના પરિણામો કેટલા સ્પષ્ટ દેખાય છે. જો મન આપણો માલિક બની જાય તો જીવનમાં બસ ઉથલપાથલ ને દુઃખ જ રહે. પણ જો આપણે મનને આપણો સેવક બનાવી લઈએ તો જીવનમાં શાંતિ અને સ્પષ્ટતાનો અનુભવ થાય છે. એક તોફાની સમુદ્ર જેવું છે તો બીજું એકદમ શાંત સરોવર જેવું. અને આખા વિભાગનો સારાંશ આ એક જ વાક્યમાં આવી જાય છે. સાચું સુખ દુનિયાની ચીજવસ્તુઓમાં નથી, પણ જીતાયેલા મનના શાંત સામ્રાજ્યમાં છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આત્મનિયંત્રણ જ સ્થાયી સુખનો સાચો માર્ગ છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ બધા જ જ્ઞાનને એક સાથે જોડીને જીવન જીવવા માટે એક સ્પષ્ટ દિશા બનાવીએ. તો આંતરિક શક્તિના મૂળભૂત સિદ્ધાંતો કયા છે? ચાલો ફટાફટ નજર કરીએ. પહેલું, આપણી સૌથી મોટી સંપત્તિ આપણું આત્મબળ છે. બીજું, સાચી શક્તિ અંદર છે, બહાર નથી. ત્રીજું, નિસ્વાર્થ પ્રેમ દરેક કામ માટેનું સૌથી શુદ્ધ બળતણ છે. ચોથું, પોતાની જાત પર વિજય મેળવ્યા પછી જ બીજી જીત શક્ય બને છે. અને પાંચમું, આપણા જીવનનો મુખ્ય હેતુ આધ્યાત્મિક વિકાસ અને આત્મસાક્ષાત્કાર છે.
અને આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા માટે શું કરી શકીએ? તો આ રહ્યા કેટલાક વ્યવહારુ પગલાં. દરરોજ આપણી અંદરની શક્તિને પોષણ આપવું, પ્રેમથી અને બીજાના ભલા માટે કામ કરવું, મન અને ઇન્દ્રિયો પર કાબૂ રાખવાનો અભ્યાસ કરતા રહેવું, હંમેશા જ્ઞાન અને સત્યની શોધમાં રહેવું, અને છેલ્લે એક હેતુપૂર્ણ, કર્તવ્યનિષ્ઠ અને ભક્તિમય જીવન જીવવું. તો આ બધી સમજણ પછી અંતે બસ એક જ સવાલ બચે છે, જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આજે, આ જ ક્ષણથી હું મારા આત્મબળને જગાડવાની શરૂઆત કેવી રીતે કરીશ?